ઓકે, શું ઘટના બની છે સર? આપણે 22 તારીખે હું અહીંયા ફેમિલીની સાથે બરોડા જવા નીકળ્યો હતો અને ત્યાં પહોંચીને 23થી 25 તારીખ સુધી હું સૌરાષ્ટ્ર ફર્યો ફેમિલી સાથે અને 25 સાંજે પાછો બરોડા આવ્યો હું અને 26 રેસ્ટ કર્યો અને 27 ડિસેમ્બરે હું બરોડાથી દાહોદ આવ્યો. દાહોદ આવીને મેં મારા ઓફિસ કામ પતાવી અને પછી નાઇટ મેં 27 તારીખે અહીંયા રહ્યો આખી નાઇટ અને 28 તારીખે સવારે હું અમદાવાદ જવા માટે નીકળ્યો. મારી ખાતાકીય પરીક્ષા હતી એ ત્યાં એક્ઝામ આપી અને પાછો હું ત્યાંથી અમદાવાદથી બરોડા ગયો. બરોડા ત્યાં રોકાયો અને 29 તારીખ સુધી રોકાયો અને 30 તારીખે વહેલી સવારે 9:30 વાગે મને મારા પાડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે તાળું તૂટી ગયું છે. એટલે ત્યાં સુધી મારાથી બરોડાથી અહીંયા અવાય નહીં એટલે મેં મારા ફાધરને ફોન કરીને કીધું કે તમે ત્યાં જઈ આવો. તો ત્યાં બધું જોયું તો ઘરની અંદર બધું વેરવિખેર પડેલું હતું અને પપ્પાએ પછી પોલીસને એ બધાનો સંપર્ક કર્યો. ત્યાં સુધી હું 1 વાગ્યે અહીંયા દાહોદ પહોંચી ગયો. પછી મેં મારે રૂબરૂ અહીંયા આવીને જોયું કે મારી જોડે મારી જે બુલેટ હતી એ ચોરાઈ ગઈ હતી, એક્ટિવા ચોરાઈ ગઈ. પછી ઘરે અંદર જઈને જોયું તો અલમારીની અંદર મારે 16,000 કેશ હતા એ બી જતા રહ્યા અને 2.5 તોલાનો દોરો હતો એ ગયો અને 100 ગ્રામ ચાંદીના પાયલ હતા એ પણ જતા રહ્યા હતા. મારું નામ સંદીપ દિલીપભાઈ નીનામા છે.